વડોદરાના આજવા રોડ એકતાનગરના મરાઠી મહોલ્લામાં પાણી પ્રશ્ને સ્થાનિકોએ નારાજગી દર્શાવી હતી. વડોદરાના આજવા રોડ પર એકતાનગર મરાઠી મહોલ્લામાં પાણીની બૂમો ઉઠી છે. છેલ્લા 35 વર્ષથી પાણીની માંગ રહીશો કરી રહ્યા છે. પાણી માટે પૈસા ભરાવ્યા બાદ પણ લોકો પાસે ભીખ માંગવી પડે છે. લઘુમતી વિસ્તારમાં સૌપ્રથમ પાણીની લાઈનો જોવા મળી હતી. મત લેવા હાથ અને પગ જોડતા ભાજપના કાઉન્સિલરો મદદે ન આવ્યા હતા એવા નાગરિકોએ આક્ષેપ કર્યા છે. લઘુમતીના ઘરેથી પાણીની પાઇપલાઇન પાણીના પીપળા ભરવા પડે છે. પાણીના પીપળા ભરવા બાળકોને પણ મદદ લેવી પડે છે. વહેલી તકે તંત્ર પાણીના જોડાણ આપે તેવી સ્થાનિકોએ માંગ કરી હતી. પાણીની લાઈન આવી ગઈ છે અને અમારે અહીં ગાડી પાણી આવ્યું નથી ને અમને ઘડી ઓફિસમાં જઈએ 9 નંબરમાં અમને ઘડી કે આ લાઈન પાણી ગટર લાઈન ભરાઈ ગઈ, તમારી આ ભરાઈ ગઈ, અમારું કોઈ કશું કરવા આવતું નથી. ત્યાં લગભગ 15 વર્ષથી પાણીની સમસ્યા છે. લગભગ હમણાં 5-6 મહિનાથી પાણીની લાઈનો તો આવી જ ગઈ છે. એ બાજુ 51 સાઈડ મોમેડનના મેલ્લામાં આવી ગઈ છે. આ બાજુ અમારા સામેની લાઈનમાં પણ આવી ગઈ છે. પણ અમારા 2-3 લાઈનમાં છે, હજુ ખોદવા નહીં આવતા. લોકોએ ઘરવેરો ભર્યો છે પ્લસ પૈસા ભર્યા છે તો પણ એ લોકો આ બાજુ જોવા નહીં આવતા. રોજે બધી લેડીઝો જઈને અપીલ કરે છે કે તમે લોકો ફોડવા કેમ નહીં આવતા. એ લોકો બહાના બતાવ્યા કરે છે.